એક ક્વેશ્ચન આપેલો છે, મનુષ્યના દાંતનું બહારનું પડ શેનું બનેલું હોય છે ભાઈ? મનુષ્યના દાંતનું બહારનું પડ કેલ્શિયમ ફોસ્ફેટનું બનેલું હોય. કેલ્શિયમ ફોસ્ફેટ. મનુષ્યના જે દાંત હોય એનું બહારનું પડ છે ને ભાઈ કેલ્શિયમ ફોસ્ફેટનું બનેલું હોય. ભાઈ કેલ્શિયમ ફોસ્ફેટનું સૂત્ર Ca3 ટ્વાઇસ થાય. Ca3PO4 ટ્વાઇસ આને કહેવાય કેલ્શિયમ ફોસ્ફેટ. હવે સાહેબ તમને એમ લાગે કે આ 3 અને 2 કેમ આવે? ઈ પણ તમને સમજાવું. ભાઈ કેલ્શિયમ છે અને PO4 છે. અહીંયા તમને બે અણુ આપેલા છે, આ કેલ્શિયમ છે અને ફોસ્ફેટ છે. ભાઈ કેલ્શિયમનો વીજભાર હંમેશા +2 હોય અને ફોસ્ફેટનો વીજભાર છે ને -3 હોય. બંને વચ્ચે ક્રોસ ગુણાકાર થાય. અહીંયા કેલ્શિયમ 3 છે એટલે Ca3 આવ્યું, પણ PO4 છે ને બહુ પરમાણુ આયન છે એટલે એને કૌંસમાં લખવું પડે અને છેલ્લે 2 છે એટલે શું થાય? તો Ca3PO4 ટ્વાઇસ. અહીંયા ક્રોસ ગુણાકાર થાય. કેલ્શિયમ 3 છે, PO4 2 છે એટલે મનુષ્ય જે દાંતનું બહારનું પડશે કેલ્શિયમ ફોસ્ફેટનું બનેલું હોય છે.